નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટ શહેરમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં 25મી મે આગ લાગી હતી અને આ અગ્નિકાંડની અંદર એસઆઈટી રચવામાં આવી હતી. એસઆઈટી આજે પોતાનો રિપોર્ટ જે છે તે સરકારને સોંપી દીધો છે અને 4 વિભાગની બેદરકારી આની અંદર તેમને બતાડી છે. તેની અંદર સૌથી પહેલા તો ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, પછી ફાયર વિભાગ છે, પછી લાયસન્સ વિભાગ છે, આરએનબી વિભાગ છે, પોલીસ વિભાગ છે. આ બધાની ક્યાંક ને ક્યાંક ભૂલ બતાવવામાં આવી છે અને હવે એવું કહેવામાં આવ્યું છે કે જે અધિકારીઓ છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. આઈએસ આઈપીએસ અધિકારીને પણ છોડવામાં નહીં આવે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, શું કહેશો? જે રીતે આજે એસઆઈટી એ કીધું છે અને સુભાષ ત્રિવેદીએ કીધું કે કોઈને પણ છોડવામાં નહીં આવે, બધાની સાથે પૂછપરછ કરી અને તેના પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. બેન, સુભાષ ત્રિવેદીને સાંભળવા અને હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડને સાંભળવા બે સરખા છે. બે બહુ સારા જોક કરી દે છે. સુભાષ ત્રિવેદી તો આવ્યા હતા ત્યારથી આપણા સહિતની તમામ લોકોની, મીડિયાની બધા લોકોએ વાત કરી હતી કે આ ભાઈ ઢાકો ઢૂંબો કરવા આવ્યા છે, સત્ય શોધવા નહીં. પહેલી વાત ઈ. બીજું, હવે આ એસઆઈટી નો રિપોર્ટ જે એને રજૂ કર્યો એની કોઈ વેલ્યુ રહી નથી. શું કામ? હાઈકોર્ટે સ્વયં કહી દીધું હતું 15 દિવસ પહેલા કે આ ડિંડક બંધ કરો એસઆઈટી નું. એને કાંઈ 21 દિવસમાં કાંઈ ઉકાળ્યું નથી. હાવ બોગસ છે, એની કોઈ વેલ્યુ નથી. પાછું એની લીગલી છે એટલે કે લીગલી પણ એ ઊભી રહેવાની નથી, કારણ કે એસઆઈટી નો જે રિપોર્ટ છે એ કોર્ટમાં તો માન્ય છે નહીં, એ તો સરકારને આપવાની વાતો છે. એટલે ઘર મેળે સમાધાન છે બુદ્ધિપૂર્વકનું. એટલે એક તો પેલી વાત, આજે એને રિપોર્ટ સોંપ્યો કે ન સોંપ્યો, મીડિયાએ ખરેખર આ રાજકોટ આવ્યા હતા કે ખબર નહીં, મીડિયા વાળા તો હતા પણ ખબર નહીં કોઈએ પ્રશ્ન કેમ ન કર્યો કે ભાઈ જ્યાં તમારું પોતાનું કોઈ વજૂદ ન રહ્યું. તમને હાઈકોર્ટે પણ કીધું કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો, એમ જુઓ તો હાલે. તો હવે તમે આ રિપોર્ટ સોંપ્યો એની વેલ્યુ શું? પેલી વાત તો એ કે તમને કઈ આમ લાજ શરમ જેવું ખરું સાહેબ? હાઈકોર્ટ ક્યારે કે જુઓ, મીડિયા કે તો કોઈ એમ સમજે કે ભાઈ એનો કોઈ એજન્ડા છે કે સરકાર વિરોધી છે કે કોંગ્રેસે કીધું લાઈક ધેટ, ઈ ગમે એમ બોલી શકે. ધારો હાઈકોર્ટ તો કોઈનું સાંભળે નહીં. એને કીધું 21 દિવસ આ બધી ઘટનાક્રમ બન્યો છે ને એસઆઈટી કહેવાતી રીતે તપાસના બધા વાતો કરે છે પણ આજ સુધી કાંઈ ઉકાળ્યું નથી. પહેલી વાત. એટલે ખરેખર તો આજે એના આની ઉપર બ્લેકઆઉટ કરવું જોઈએ. આ બે સુભાષ ત્રિવેદી ગણો કે એની એસઆઈટી ગણો, એની કોઈ વેલ્યુ નથી. નંબર 1. નંબર 2, તમે વિચાર કરો બેન, તમને ખબર છે 9/11 જે થયું હતું અમેરિકામાં, ટ્વિન્સ ટાવર જે પાડી નાખ્યા હતા ત્રાસવાદીઓએ, આ એના જેવું છે. એની એક તપાસ સમિતિ રચી હતી. ત્યાં પણ આમ ભગવાન દયા બધે હરખું છે, કાગડા ક્યાંય કાશ્મીરમાં ધોળા નથી હોતા. તો અમેરિકામાં એક તપાસ સમિતિ રચી હતી. એને 1.5-2 વર્ષે એનો રિપોર્ટ આપ્યો ને અરબો ખરબો રૂપિયાના પગાર બધા ખાધા પછી વાત કરું છું. એ રિપોર્ટ આપ્યો તો ને છાપામાં શું આવ્યું એ રિપોર્ટ ખબર? કે ભાઈ 2 બિલ્ડિંગ હતા, એમાં કોઈ જ્વલનશીલ પદાર્થ ભરેલું કોઈ પણ એક પ્રકારનું વાહન કે કોઈ પણ પ્રકારનું એવું એક ટકરાણું જેને કારણે બિલ્ડિંગની ભીતર ઘૂસી ગયું અને એમાંનું લોખંડ જે છે ઓગળી ગયું ને એટલે પડી ગયું. લેવા આ રિપોર્ટનું શું કરવું મને કયો? હવે એ તો આપણે આખી દુનિયાએ જોયું, તો એમાં રિપોર્ટમાં એનો અર્થ શું? એ તો બધાએ જોયું કે નહીં? આપણે લાઈવ જોયું. એમાં રિપોર્ટ શું મને કયો? એમાં તપાસ શું કરીને કરોડો રૂપિયા નાખ્યા શું? આ એસઆઈટીએ શું કીધું? 4 વિભાગની ખામી છે, બેદરકારી છે. ટાઉન પ્લાનિંગ, માર્ગ મકાન, રાજકોટ પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર, ફાયર વિભાગ. હવે એ તો કાળો કાગડો કે છે, એ તો આખી દુનિયામાં અહીંયા 18 લાખ જેટલા લોકો રાજકોટમાં રહે છે. બચ્ચાને ખબર છે. એમાં તમને એસઆઈટી નિમવાનો અર્થ શું મને કયો? કોઈએ એમ કીધું કે આમાં પાકિસ્તાનનો હાથ છે, કોઈએ કીધું કોઈક બહારથી કોઈ બોમ્બ મારી ગયું, કોઈએ કીધું કે અંદરથી ધરતી ફાટી ગઈ, કોઈએ કાંઈ નથી કીધું. બધાને ખબર છે કે તમે આ ખાલે આખે માછડો જે ઉભો કર્યો તો એ બધાએ મિલી ભગત થી ઉભો કર્યો તો. ટાઉન પ્લાનિંગ થી શરૂ કરો, ફાયર એનઓસી થી શરૂ કરો, પોલીસ કમિશનર થી શરૂ કરો, મ્યુનિસિપલ કમિશનર થી શરૂ કરો, જિલ્લા કલેક્ટર થી શરૂ કરો, જે તે વખતના. હવે બધાએ આંખ મીચામણા કર્યા અને આખો હજીરો ખડકો અને એ પ્રજાના જોખમે ને ખર્ચે આ ખડકો.
એટલે ધારણા એવી હતી કઈ નહીં થાય. સાંભળો, એ તો ખાલી ધારણા હતી, પણ થાય તો શું? ઈ આ થાય તો બીજું કઈ નહીતર એવું માણસ ધારે. આપણે બધા હંમેશા દરેક સારું જ ઈચ્છતા હોઈએ, પણ કદાચ કઈક થાય તો આ બચત શું કામ લોકો કરે છે? ન કરે નારાયણને નોકરી હોય જાય કે ક્યાંક એવો સડનલી ખર્ચો આવી જાય તો બચત હોય તો કામ લાગે. એટલે એવી ઈચ્છા કોઈ નથી રાખતા કે કોઈ આપણને કઈ નોકરીમાંથી કાઢી મૂકે, કોઈ હાજુ માંદું થઈ જાય, પણ ન કરે નારાયણને થાય તો એવી રીતે કાંઈ નહીં થાય એવી આશા રાખવી સારી વાત છે. પણ માની લો કે કાંઈ થાય તો તમારી પાસે કંઈક હોવું તો જોઈએ. ઈ માયલું કાંઈ નહોતું. હવે આપને કહું છું, આ એસઆઈટી નાક વગરની નકટી એસઆઈટી છે, એની કોઈ વેલ્યુ નથી. અહીંયા પણ થયું એમ કહો તો હાલે. આખા રાજકોટમાં થઈ રહ્યું છે, અને એટલે જ 25મી તારીખનું બંધ કદાચિત વિપક્ષે આપેલું સૌથી સફળ બંધમાંનું એક રહેશે એવું લાગે છે. નહીતર અહીંયા વિપક્ષનું કઈ આવે નહીં, ગમે એવી ઘટનાનું કે તો પણ. પરંતુ આ વખતે એવું લાગે છે કે વિપક્ષે જે બંધ રાખ્યું તેને રાજકોટ કદાચિત સૌથી વધુ સપોર્ટ કરશે. શું કામ કહું છું બેન? કે જે દીકરા કે જે લોકો આમાં ગુજરી ગયા છે એના પરિવારજનોથી માંડીને આખું રાજકોટ એ બધાને ખબર છે કે આ મૂળ સડો શું છે. આમાં કોઈ આ જે અધિકારીઓ જવાબદાર છે એ ખોટી વાત છે. હું એમ કહું છું. શું કામ? એ જવાબદાર નંબર 2 છે, જવાબદાર નંબર 1 નહીં. કોઈ અધિકારી ક્યારેય બીજી રીતે ખોટું ન કરે જ્યારે કે એને કોઈ ઉપરી અધિકારી કે ઉપરી આકા એને ન કહે. હંમેશા યાદ રાખવું. શું કામ? સહી સિક્કા અધિકારીના હોય. જે પદાધિકારી છે, જેમ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં અત્યારે શાસન કોનું છે? ભારતીય જનતા પાર્ટીનું. ભારતીય જનતા પાર્ટી શું કરે છે? જે ચૂંટાયેલી પાંખ છે, જેને આપણે કોર્પોરેટરો કહીએ છીએ, પછી એમાંથી સ્ટેન્ડિંગ કમિટી બને છે વગેરે, અને મેયર. હવે એની ઉપર પણ એક સંકલન સમિતિ બનાવે છે આ લોકો. એ સંકલન સમિતિનું કોઈ બંધારણીય વજૂદ નહીં. એ કાયદેસરનું આમ તમે જુઓ તો એ પ્રકારનો ત્રાસ છે એમ કે તો હાલે, અથવા તો મોનિટરિંગ જે વોચ ડોગ એના જેવું. અને આમ જુઓ તો પક્ષને કઈ રીતે કે પોતાને કઈ રીતે ફાયદો થાય તેમાંનું એક છે. એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે પદાધિકારીઓ જે છે, શહેર પ્રમુખ ને આ ને તેને, એ લોકોની સંકલન સમિતિ હોય છે. એ સંકલન સમિતિ શું કરે? કોઈ પણ પ્રકારનું જ્યારે લીગલી ક્યાં આવે કે અહીંથી ટીપી સ્કીમ ધારો કે કાઢવાની થાય છે, નવી કોઈ ટીપી સ્કીમ, તો પેલા સંકલન સમિતિની સાથે સ્ટેન્ડિંગ કમિટી, બધા મૂળ તો ભાજપ જ છે, એટલે બધા પેલા અંદર વાતચીત કરી લઈએ કે ભાઈ અહીંથી ટીપી સ્કીમ નીકળવાની છે, તો ત્યાં પેલા આપણો શું ફાયદો છે? દરેક લોકો જમીન ખરીદી લ્યો પેલા આપણે સસ્તામાં સસ્તા. કારણ કે જ્યાં પણ ટીપી સ્કીમ નીકળવાની ગામના છેવાડે, ત્યાં અત્યારે જે જમીન હોય એ વીઘાના ભાવે મળતી હોય, પછી ફૂટના ભાવે મળવા માંડે. પણ એ જે ખેતરના માલિક છે એને ખબર હોય નહીં. એ લોકો તો માને કે આપણે હાવ છેવાડાના છીએ એટલે બિચારા એમને બેઠા હોય, કઈ જમીનમાં ઉગે કે ન ઉગે, અથવા તો ચોમાસાનો એક પાક લઈએ પછી પાણી ન હોય તો એમને માથે હાથ ધોઈને બેઠા હોય. ત્યાં શું થાય છે? ત્યાં આ પાપી લોકો જાય, ત્યાં જઈને એના માણસો થ્રુ એવું કેવડાવે કે ભાઈ અહીંયા જિંદગી આખી, આનો શું મતલબ આ ડુંગરા જેવી જમીનનો? એના કરતા ક્યાંક આવા વેચી હાટીને રાજકોટ જેવા ગામમાં શિફ્ટ થઈ જાવ તો તમે લોકો ક્યાંક તમારા છોકરા ભણે ગણે, તમારું જીવન હવે તમે અડધે પરથી તો તમારી વહી ગઈ, તો હવે કેદી ભોગવશો? આવું બધું પેલા એને બુદ્ધિપૂર્વક કહે. એટલે ઓલા લોકો શું કે તમારી વાત સાચી, પણ ભાઈ અમારી જમીન હવે આ વગડા વિસ્તારની જમીન છે, અમારી જમીન લે કોણ? અહીંયા કોણ આવે ને કોણ લે જમીન? એમ. એટલે પછી ઓલા એમ કે ભાઈ કોઈ પૈસાદાર હોય ને કહેતા હોય તો હું વાત નાખું, તમને વાંધો ન હોય તો હું વાત નાખું. એમ કરી અને ઓલા ભારતીય જનતા પાર્ટી વાળા અથવા તો જે જમીન મકાનના મેઇન માલેતુદાર બધા મોટા ભાગના ભાજપના છે, પણ એ લોકો એમાંથી પેલા સસ્તા ભાવે જમીન ઓલા પાસેથી લઈ લે. પેલી વાત તો ઈ લઈ લે, પછી શું કરે? એ બિન ખેતી કરાવી નાખે, અને એ બધું પ્રોસેસ ચાલતી હોય ત્યારે ધડાકો થાય રીતસર કે ભાઈ ટીપી સ્કીમ નીકળી. હવે ટીપી સ્કીમ નીકળી એટલે કે નવું રાજકોટ વસવાનું થયું એના જેવી વાત હોય. એટલે એ આખે ગોલ્ડન કોરિડોર થઈ જાય. જે જમીન એને વીઘાના ભાવે લીધી હોય કે વીઘાના 2 લાખ રૂપિયા, એ હવે ફૂટના 2 લાખ થઈ જાય. તો વિચાર કરો કેટલો પૈસો થાય, કલ્પના કરજો. નહીં 50-100 એકર નહીં, 1000-2000 એકર જમીન આજુબાજુ નહીં, બધા ભેગા થઈને લઈ લે. જે વીઘાના 2 લાખ છે એ ફૂટના 2 લાખ થઈ જાય. પછી ખાલી ટીપી સ્કીમ નીકળે એટલે ટીપી સ્કીમ જ ન નીકળે ને, ત્યાં કોર્પોરેશનની વોર્ડ ઓફિસ થાય, ત્યાં પાછું નવી કોઈક શિક્ષણ સંસ્થા થાય,
ત્યાં જેમ અત્યારે એમ્સ કે એરપોર્ટ થયું એવી કોઈ મોટી સંસ્થા ઊભી થાય, બસ ડેપો ઊભો થાય, એટલે ટૂંકમાં એ જે અત્યારનો જે વગડો છે એ પછી લગડી બની જાય. વગડી નહીં, સોનાની લગડી, એને કહેવાય સંકલન સમિતિ. એ સંકલન સમિતિ આ બધું ધ્યાન રાખે માથે રહીને, અને પછી એમાંથી ઈશારા કરે. દાખલા તરીકે હવે એવા ઈ જ સંકલન સમિતિ જે ઈ સર્વોપરી હોય છે પાછી. આ જેને આપણે ચૂકીએ છીએ એ બધું હંજા જેવું છે. એટલે આ કેસમાં શું થયું છે આપને કહું કે ગેમ ઝોન શરૂ કરવાની વાત છે. 2021માં ડિંડક શરૂ થયું. 2021માં જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા, જે તે સમયે ટાઉન પ્લાનિંગ ઓફિસર કોણ હતા, જે તે સમયે સીએમ કોણ હતા, જે તે સમયે માર્ગ મકાન ખાતાના વિભાગના લોકો કોણ હતા, જે તે સમયે પોલીસ કમિશનર કોણ હતા, અને જે તે સમયે કલેક્ટર કોણ હતા, અને ચીફ ફાયર ઓફિસર કોણ હતા. આટલા વિભાગો સીધી રીતે એમાં લાગુ પડે. બાંધકામ, સુરક્ષા, પોલીસ વગેરે. ઓકે, તો આમાં એસઆઈટી એ કર્યું હું જે 2021માં તમે એ તો બધું ઓન રેકોર્ડ છે. સૌથી પહેલા જ્યારે આ આખો માચડો ઉભો કરવામાં આવ્યો ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જ એક બુદ્ધિપૂર્વક લોકો એમ કહેવામાં આવ્યું કે કામ કરો, તમે જો અત્યારે બાંધકામ કરશો તો બાંધકામ વિભાગનું માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લેવી પડશે. એના કરતા કામ કરો, હંગામી ધોરણે આ ડિંડક ઊભું કરો. હંગામી ધોરણે, જેમ કે આપણે પણ આપણા ઘરે કોઈ કાર્યક્રમ હોય, નાનો મોટો ઘરમાં પ્રસંગ હોય, તો 2 માંડવા ખોડી દઈએ તો એમાં કઈ પરમિશન લેવાની જરૂર ન હોય. એને કહેવાય હંગામી ધોરણે. એટલે ઈ ધોરણે આ તમે ઊભું કરો એવું કહેવામાં આવ્યું. અને એ લોકોએ કર્યું ખરું બુદ્ધિપૂર્વક. પહેલા શું કર્યું, લોખંડ, લાકડા, થર્મોકોલ, એનું એક નાનું મોટું સ્ટ્રક્ચર ઊભું કરતા ગયા. 2021ની વાત કરું છું. પછી ક્રમશઃ વધતું ગયું. એ વધતું શું કામ ગયું, એ એસઆઈટી તો ખરેખર ઈ કરવું જોઈએ કે ભાઈ સૌથી પહેલા તો 2021માં જ્યારે આ માચડો ઊભો થયો 1600-1700 સ્ક્વેર ફૂટમાં કે 2000 કે 2700 સ્ક્વેર ફૂટની આસપાસમાં એ બધું છે કમઠાણ. હવે એટલો બધો પોશ વિસ્તાર છે કે ત્યાં એવું ન બને કે ભાઈ વગડામાં તું કોઈને ખબર ન હોય. અને એવું કોઈ દી હાલે નહીં. કોઈ તંત્ર એવું ન કહી શકે કે આ વગડા અમને ખબર નથી, એવું ન હોય. તમે દુનિયાનું એક પણ ઝૂંપડું પણ એવું ભાડ્યું છે, હાવ કચ્છના હાવ અંતરિયાળ ગામમાં ભલે ઝૂંપડું હોય પણ એવું ક્યાંય ભાડ્યું છે કે ભાઈ હું છેલ્લા 2-4 વર્ષથી લાઇટ બિલ વાપરું છું પણ મને બિલ નથી આવતું, મારું સરનામું કોઈને નથી મળતું, એવું કોઈ દી સાંભળ્યું છે? નહીં સાંભળીએ. કારણ કે એવું કોઈ દી હોય નહીં. તંત્ર એમ તો પહોંચી જ જાય જગત આખામાં. તો આ તો પોશ વિસ્તારમાં એવડો મોટો ડખો થયેલો છે. તો પહેલી વાત તો માચડો ઉભો થયો કોઈને ખબર ન પડે એવી તો વાત છે નહીં. કારણ કે ઉદઘાટનમાં તમે જુઓ જે તસવીર દુનિયાભરના મેઇન છાપાઓમાં છપાણી છે એ તમે જુઓ, બધાય ખાનખાના અધિકારીઓ છે. એનો અર્થ પણ સર ખબર છે એ અધિકારીઓને લઈને પણ આજે પૂછવામાં આવ્યું, સુભાષ ત્રિવેદીને પૂછવામાં આવ્યું તો સુભાષ ત્રિવેદીનું સ્પષ્ટ માનવું છે કે અધિકારીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે અને એ કોઈ અધિકારીનો જન્મદિવસ હતો અને તેની પાર્ટીમાં પરિવાર સાથે એ લોકો ત્યાં આગળ ગયા હતા. આવું એમને તરફથી કહેવામાં આવ્યું છે કે 4 આઈપીએસ ઓફિસર હતા ને 1 આઈએસ ઓફિસર હતા. એટલા લોકો સાથે પૂછપરછ કરી છે. એમ નહીં બેન, હાલો જન્મદિવસ હતો પ્રવીણ મીણા સાહેબ ડીસીપી ઝોનના જે તે સમયના ડીસીપી હતા, ઝોન 1 કે 2 વગેરેના. હાલો એ ભલે ની જન્મદિવસ હતો પણ તમે ત્યાં જન્મદિવસ મનાવવા શું કામ ગયા? ત્યારે તમારા લીગાલિટી જોવી ન જોઈએ ને? કે તો નરેન્દ્ર મોદી સાહેબ ઉદઘાટન કરવાની ટેવ હોય કે દારૂના અડ્ડાનું ઉદઘાટન કરે કોઈ દી? કે ભાઈ મને તો ઉદઘાટનનું કીધું તો હું તો ત્યાં રિબિન કાપી આવ્યો. પછી જુએ નહીં કે ભાઈ આ પેલા શેનું ઉદઘાટન છે તો એ લીગલી છે કે નહીં? આમાં ક્યાંક ઊંધું ન ઉતરવું જોઈએ. કેશુભાઈ પટેલ, આપને કહું બેન, કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા એક એવો ઉદઘાટનનો કાર્યક્રમ હતો રાજકોટમાં જ, આઈ થિંક, અથવા તો કચ્છમાં, બેમાંથી એકમાં, હું ભૂલું છું, પણ બેમાંથી એક જગ્યાએ ઉદઘાટનનો એવો કાર્યક્રમ હતો ને એમાં કોઈ એક સુરેશભાઈ મહેતા જે તે સમયે હતા, એ કંઈક બીજા વિભાગના મંત્રી વગેરે હતા, એણે કીધું કેશુભાઈને કે ભાઈ તમે આવો ને તમારે ત્યાં ઉદઘાટન થાય એવું કરવાનું છે. કેશુભાઈ પટેલે પહેલા એના અધિકારીઓને અને સુરેશભાઈ સહિતનાને કીધું કે સૌથી પહેલી વાત, હું આવું ઉદઘાટન બધું સમજ્યા, પેલા તમે તપાસ કરી લ્યો કે એમાં કઈ ગેરકાનૂની નથી ને, બધું છે તો લીગલી ને, પછી હું ઉદઘાટન કરવા આવું. કાલ સવારે હું ઉદઘાટન કરું પછી બધું મીડિયામાં હોબાળો થાય કે આ તો બધું ઓન ને બોગસ છે, તો અમારી આબરૂ જાય, પક્ષની પણ આબરૂ જાય. તો એ તો ખેર હજી કદાચ એવું થાય તો મંત્રી છે એ સમજી શકાય, મંત્રી ભણેલા ગણેલા હોવા જરૂરી નથી.
પણ તમે એટલે કે કલેક્ટર, ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર, આ ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય કે બીજા બધા, એ તો ભણેલા ગણેલા સ્વાભાવિક જ હોય છે, એમને તો હાલે નહીં. તો તમે ત્યાં જન્મદિવસ મનાવવા જાઓ છો તોય તમે ડીસીપી તો મટી નથી જતા, અને તમે ક્યાં રૂપાળા છો તમે એમને કે મામા માસીના છો તો તમને એમને જન્મદિવસ મનાવવા દે? તમારી વર્ધીને કારણે, તમારી પોસ્ટને કારણે, તમારી વગને કારણે, તમારી ધાકને કારણે, તમારી શાખને કારણે તો તમને એટલા માટે તો એને ત્યાં જન્મદિવસ મનાવવા દીધો. ક્યાંનું બિલ છે? ક્યાંય તમે કઈ પૈસા ભર્યા કોઈએ? કાંઈ નહીં. એમને તાગડ જીના કરીને આવતા રહીએ. શું કામ ભાઈ? કા અમને કોઈ નથી જવા દેતું અને તમને જવા દે છે? એનો અર્થ એમ છે સમથિંગ ઇઝ રોંગ, ક્યાંક તમારો છેડો છે. કહેવાય એવું છે કે આ આખું જે ઝોન છે એ પ્રકાશ જૈન નામના માણસના નામે કરવામાં આવ્યું હતું. એનું પોતાનું કઈ છે નહીં, એના નામે. કારણ શું છે? જેને માલિક દર્શાવ, હવે એ ગુજરી ગયો હોવાનું કહેવાય છે, આ પણ ઇન્વર્ટેડ કોમામાં છે, ગુજરી ગયો હોવાનું કહેવાય છે. પછી એનું ડીએનએ બેન બધું ભગવાન દયા છે જીવતી ક્યાંય. એની પત્ની તો જયારે અહીં મરી ગયો તો ગુમ થઈ ગયા હતા ને એવું છાપામાં આવતું હતું, ત્યારે એની પત્ની તો ક્યાંક ફરતી હતી. આવું હોય કોઈ દી? માણસ ગુમ થઈ ગયો, ભલે ગુજરી ગયા ન ખબર હોય, હાલો, પણ ગુમ થઈ ગયા એમ ખબર પડે. કોઈની પત્ની ફરે ખરી બહાર? કોઈ દી આટા ઠેસડા કરે કોઈ દી? એને ચિંતા ન થાય? પણ છાપામાં આવ્યું હતું કે તો ક્યાંક બી પરદેશમાં મોજ કરતી હતી. અને પછી એની જયારે એનો ભાઈ આવ્યો અહીંયા, તથાકથિત રીતે પ્રકાશ જૈનની વાત કરું છું, એનો ભાઈ આવ્યો સીધો પોલીસ સ્ટેશન કે મારો ભાઈ ગુમ થઈ ગયો, મારો ભાઈ ગુમ થઈ ગયો. એ પાછું કોઈ રોદણા નહીં, કાંઈ નહીં. એક વખત જયારે ખબર પડે કે અહીંયા આટલા લોકો સળગીને મરી ગયા છે તો માણસને ભલે બે ઘડી ભગવાન એને જીવતો જ રાખે એમ માની લઈએ, પણ એને દિલ તો ધડકવું જોઈએ ને ભાઈ, મારા ભાઈનું શું થયું છે. એને બદલે પ્રેમથી એક જાહેરાત જે કરવી ઘટે કરી ગયા, મારો ભાઈ ગુમ થઈ ગયો. પછી શું થયું? 27 જણાની લાશના ડીએનએ જે કહેવાય એ પ્રમાણે મૂકી દીધા, અને પછી કે કેટલાકના મળ્યા નથી એમ કરીને ગાંડો વાળીને આખું અંદમ ફળગાવી દીધું. તમે વિચાર કરો કે ભાઈ કેટલાકના પગ મળ્યા ને હાથ મળ્યા ને કોનાથી ખબર નહીં ને. હવે આ પણ એક રહસ્ય છે. પછી ત્યાં આખું સાફ કરાવી નાખ્યું. એટલે મારી વાત એ છે બેન, ગામ આખામાં જે ચર્ચા છે આખા રાજકોટમાં, મારી એટલે કે આખા રાજકોટમાં એવું ચર્ચાય છે કે પ્રકાશ જૈન જે એ તો કાયદેસર લુખ્ખો કહી શકાય એવો વ્યક્તિ હતો, કરોડાધિપતિ નતો. આ જે કમઠાણ હતું એ 2-5-10 કરોડનું હતું. તો પ્રકાશને શું ધંધો હતો? મૂળ અમદાવાદ સહિતમાં, એને તો ત્યાં રિક્ષા આપતો હતો બોલો અમદાવાદમાં, અને એને ધંધો શું હતો? સ્પાનો. આપણે જાણીએ છીએ સ્પાનો જે ગ્રાહક હોય એની બધી જ પોલ ખુલી ગઈ હોય. એટલે સ્પાનો ધંધો, આ જે અધિકારીઓ જે છે એને અહીંયા પણ જે ગેમ ઝોન છે ત્યાં પણ એક આખું પછી એક સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું 2 માળનું, અને કહેવાય છે કે એમાં સ્પા જેવું જ કામકાજ હતું બધું, અને અધિકારીઓ ત્યાં જતા હતા બધા. બરાબર? નંબર 1. નંબર 2, એનું નામ શું હતું? પ્રકાશ જૈન. જૈન ઉપર ભાર એટલા માટે મૂકવું કારણ કે જે તે સમયે એટલે 2021માં સરકાર કોની હતી તમે સાંભળી લ્યો, એ તો રેકોર્ડ ઉપર છે. નંબર 1. નંબર 2, જ્યારે એની સરકાર હતી ત્યારે રાજકોટમાં કોની તૂતી કે તૂતીડી બોલતી હતી એ આખા રાજકોટને ખબર છે. તો તમે 2021ના ચોપડા લઈને એસઆઈટી તપાસ શું કેમ ન કરી કે ભાઈ 2 મિનિટ સાંભળી લો, બીજું બધું પછી? પણ પહેલામાં પેલી વાત કે જેણે પાયો નાખ્યો છે મંજૂરીની, એક કોકે ક્યાંક તો કીધું હોય જમીન વેચ્યા પછી, હાવ અધર તો હોય નહીં. તો ભાઈ જે તે સમયે જે ભાઈ હોય કે ભાઈ સૌથી પહેલા દાખલા તરીકે છગન મગનને પૂછે કે આ જમીન જે છે ત્યાં સ્ટ્રક્ચર ઊભું કર્યું એમાં ફલાણી પરમિશન હતી, લાવો જી ઢીકણાભાઈ તમે આવો. એ કઈ ગુજરી નથી, તો બધા જીવે છે, બધા અધિકારીઓ ઇધર યા ઉધર ગમે ત્યાં છે. તો પેલા પૂછે ભાઈ તમને અરજી આવી હતી કે નહીં આવી? હોય તો શું મને બતાવો, તો રેકોર્ડ ઉપર હોવાનું, એ કઈ છેકવાનું તો છે નહીં. હવે અધિકારીને પૂછે તો એમ કે ભાઈ મેં આ હાથ મૂંચામણા કરવા પડ્યા. શું કામ? તો મને છગન મગને કીધું. સ્વાભાવિક જ છે, અધિકારીઓને કોણ દબડાવી શકે? પદાધિકારીઓ. બરાબર? એમને, કારણ કે પદાધિકારી કઈ લોકસેવક નથી, એ બધા કટકટાવા ભેગા થયા અડધા પડધા તો. એટલે પદાધિકારીઓએ કીધું એટલે સહી સિક્કા કર્યા હોય, અને સહી સિક્કા કર્યા એટલે બધી કાળું ધોળું કરીને તમારી જાણ ખાતર એ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાવી દે. હાલો ત્યાં સુધીનો ડખોય સમજ્યા, 2 ઘડી સમજી લો, બધા મિલી ભગત છે એમ. કમિશનર ક્યાં કોઈ પક્ષનો હોય છે? તો કમિશનરમાં બુદ્ધિ ન હોય, સહી કરતી હોય તેને ખબર ન પડે કે આ લીગલી છે કે નહીં. એટલે આમાં શોધવા જેવું કશું નથી. આ તો હાંખે પાટા બાંધીને આંધળો પાટો રમે છે આ લોકો, એસઆઈટી. અને એટલે તો આપણે તો ખેર હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે કીધું ડૂબી મરો કે એસઆઈટી ને. એટલે આમ તો ખરેખર આ સુભાષભાઈ ત્રિવેદી હવે કે મોઢું બતાવવું ન જોઈએ, એને બદલે હજી પાછા કહેતા ફરે. અને આજે તમે જુઓ, એક સામાજિક અગ્રણી હોય ને કોઈ પ્રકારનો, અથવા તો કે મોટિવેશનલ સ્પીકર હોય, એવી બધી એની વાતો છે, એમાં ક્યાંય તથ્ય નથી.
એક પણ પણ સર એની અંદર મને સૌથી વધારે સરપ્રાઈઝ એ લાગી કે જે પેટ્રોલ ડીઝલ રાખવાની વાત હતી ગો કાર્ટિંગ માટે, એમનું એવું કહેવું હતું કે ભાઈ એફએસએલ ની અંદર જે રિપોર્ટ આવ્યો છે તેના પ્રમાણે 20 લીટર જેટલું રાખી શકે અને જે કેરવો મળ્યો છે એના પ્રમાણે 20 લીટર જેટલું હતું અને 30 લીટરથી વધુ હોય તો એને સંગ્રહ કરવા માટેનું લાયસન્સ જોઈએ. આવું ક્યાંય અત્યાર સુધી એમના એસઆઈટીમાં આવ્યું નથી. એટલે તું બેન કહું છું 1500 લીટર ડીઝલ ને 1500 લીટર જેટલું પેટ્રોલ આવું જે તે સમયે અખબારોમાં ભરીને આવેલું હતું, લાગતા વળગતા સૂત્રોને ટાંકીને કે ભાઈ પહેલી વાત તો શું થયું, આ જુઓ થર્મોકોલ લાકડું ડિઝાઇન માટેનું, એટલે એ સળગી શકે એવું તાત્કાલિક હોય, કારણ કે ડિઝાઇન માટે હતું, મજબૂતાઈ માટે તો લોખંડનું બનાવ્યું હતું આખું સ્ટ્રક્ચર. પછી ગરમી ન લાગે એટલે થર્મોકોલની સીટ નાખી એટલે બહુ એસી બગાડવા ન પડે, અને લાકડાની ડિઝાઇન હતી એટલે ત્રણેય સળગે એવું વાત ભેગી કરી. પહેલી વાત તો એ. પછી જે રેસિંગ કાર માટે થઈને ડીઝલ પેટ્રોલના ત્યાં 2700 લીટર ડીઝલ કે 1700 લીટર ડીઝલ, બેમાંથી એક 1700 કે 1800 લીટર ડીઝલ ને પેટ્રોલ એ બેના થપ્પા ત્યાં પડ્યા હતા એવું ત્યાં અનેક વખત છાપામાં દરેક જગ્યાએ આવ્યું છે. પહેલી વાત. પછી રેસિંગ કાર જે છે એમાં પણ કેટલાક કેરબા ભર્યા હતા ડીઝલ પેટ્રોલના. અને ત્રીજી ચોથી વાત કે પછી ત્યાં વેલ્ડિંગ કામ થતું હતું, વેલ્ડિંગ કામમાંથી તણખો ઉડ્યો એ થર્મોકોલની સીટમાં લાગ્યો, એમાંથી આગ લાગીને એ પછી ડીઝલ પેટ્રોલના જે કેરબા ભર્યા હતા ત્યાં પડ્યા, એટલે બ્લાસ્ટ થયો એટલે આગ ભયંકર એવી રીતે લાગી કે ત્યાં કોઈ જઈ શકે નહીં. ઇવન ફાયર બ્રિગેડના અધિકારી પણ ઓન રેકોર્ડ જે તે સમયના તમારે વ્યૂઝ જોઈ લેવાના વિડીયોમાં, જે તે સમયના એ કહે છે કે ભાઈ આગ એટલી બધી ભયંકર લાગી છે કે અંદર અમે જઈ શકતા નથી. બોલો હવે ફાયર બ્રિગેડ કે અમે જઈ શકતા નથી તો બીજાની ત્યાં હાલત શું થઈ હશે આપણે જાણીએ છીએ. ટૂંકમાં એક બોમ્બ બ્લાસ્ટ થાય એવી રીતે આગ લાગી એટલે તો કોઈ બચી ન શક્યા. સૌથી પહેલા નિસરણી જે તૂટી ગઈ એટલે ઉપરના માણસો ઉપર ગયા, નીચે કોઈ જેટલા લોકો પડ્યા એ પણ સળગીને પેરાને બિચારા ગુજરી ગયા. બાકી ઉપર હતા એ તો કાયદેસર જેમ હોળીમાં બધા સળગ્યા એમ સળગી ગયા. પણ આ બધી વાતો અખબારોમાં ને મીડિયામાં આવી ગઈ. એસઆઈટી આમાંનું શું નવું કર્યું એમ મારું કહેવાનું છે. એસઆઈટી શું કર્યું? હા, સરકારે જે ધારણા કરી હતી એવું જ કર્યું બેન. હા બેન, તમે કીધું કે સરકારે જે ધારણા કરી હતી એવું જ કીધું એસઆઈટીએ, પણ જે સવાલ વિપક્ષે ઉભા કર્યા હતા એ સવાલના જવાબમાં પણ એસઆઈટી આજે બોલી અને એસઆઈટીએ એવું કીધું કે મોરબીની જે ઘટના થઈ એમાં પણ મોટા વ્યક્તિ જેલમાં ગયા છે અને એ પણ ઘણો સમય સુધી જેલમાં રહ્યા. એટલે એસઆઈટી ક્યાંક આજે સુભાષ ત્રિવેદીએ પોતે આ શબ્દ કીધા છે, એટલે સુભાષ ત્રિવેદીના ઉપર જે સવાલ ઉભો કરવામાં આવ્યો હતો ક્યાંક અહીંયા આગળ એ પોતે પણ પોતાની છટકબારી શોધી રહ્યા હતા. બિલકુલ સાહેબ, સુભાષ ત્રિવેદીની કોઈ હવે એટલી ગરિમા રહી નથી. પેલા એને જે એક હર્ષ સંઘવી અને બહુ પવિત્ર અને નિષ્ઠાવાન માને છે ગૃહમંત્રી શ્રી, એ હશે આ કેસમાં નહીં, મોરબી કેસમાં નહીં, તક્ષશિલા કેસમાં નહીં, અમદાવાદના મોલમાં નહીં, વડોદરાના હિરણકાંડમાં નહીં, અહીંયા પણ તમારી જાણકારી રાજકોટમાં જે કોવિડ હોસ્પિટલમાં બધા ગુજરી ગયા એમાંય નહીં, ને આ અત્યારે ટીઆરપી ઝોનમાં નહીં. શું કામ નહીં આપને કહું છું. મોરબીમાં એમ કે કેટલાક લોકો જેલમાં ગયા છે આમ તેમ છે. પહેલી વાત તો એ કે મોરબી કાંડ થયું પછી જયસુખભાઈ ચૂંટણીના પરિણામ આવ્યા ત્યાં સુધી કોની ત્યાં રોકાણ હતા? ચાલો, કેમ એસઆઈટીએ કોઈ જવાબ ન દીધો? ક્યાં રોકાણ? પાકિસ્તાન તો વયા નતા ગયા, બરાબર? ક્યાં હતા મને કયો? આજ સુધી પ્રશ્ન લા જવાબ છે, એટલે કે જવાબહીન છે. જયસુખભાઈ ક્યાં રોકાણ હતા અને જેણે જયસુખભાઈને આશરો આપ્યો હોય એ ગુનામાં મદદગારી ગણાય કે નહીં? હા કે ના? તો એને કેમ કોઈ કહેતું નથી ક્યાં રોકાણ હતા? એ કેમ એસઆઈટી પૂછતી નથી કે જાહેર નથી કરતી? એસઆઈટી તો નૈરું ધૂપલ છે. જેટલી તમે જો મોટામાં મોટા કેસ બને ત્યાં એસઆઈટી, નાનામાં નાના કેસ બને ત્યાં પોલીસ ભાઠા મારીને બધાને સુધારી દે. તો એસઆઈટી ની રચના કરવાનો ગુજરાતી એ છે કે તમને પહેલા કા પોલીસ ઉપર ભરોસો નથી, કા પોલીસમાં કાબેલિયત નથી. પહેલી વાત તો એ. અન્યથા કાયદો અને વ્યવસ્થામાં સાચું શું ને ખોટું શું નક્કી કરવા માટે પોલીસ છે કે નહીં આપણે બધા? તો નહીતર એનો પગાર બંધ કરી દો ને એને ભાઈ ઘરે બેહાડજો, ધોતિયા પહેરીને ભલે કર્મકાંડ કરે તો એને બેહાડજો, ખોટો ખર્ચો મટે. આ તો તમારે અમારી પાસેથી બધાનું વસૂલ કરવું. પોલીસના પૈસા એ અમારા ટેક્સમાંથી વસૂલ કરવા છે. પછી પોલીસ નિકમ્મી છે એમ કરીને એસઆઈટી નિમ્મી છે. એસઆઈટી પણ ભાંગડો વાળી નાખે બધું તમે કયો એમ, એની કોઈ વેલ્યુ નહીં. હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ એને કહી દે કે ભાઈ ભગવાન બચાવે તમારાથી, તમે હટો કોઈ હિસાબે. એ હટા હવે એક સત્ય શોધક સમિતિ પાછી બનાવી છે. ત્રીજી, હવે એના પૈસા ને કઈ મફતમાં તો કઈ થતું જ નથી. એની ગાડી ને એના ભથ્થા ને એના ટીએડી ને સર્કિટ હાઉસમાં રહેવાના, ખાવા પીવાના, ટેસડા કરવાના, એ વળી ફાઇલો લઈને આમથી આમ ફરશે ને ફાકા ફોજદારી કરશે, જુદું.
તો આ બધું તમે જુઓ, 3 જણાએ તપાસ કરી અને અંતે નિષ્કર્ષ શું આવ્યો, જે રાજકોટનું ધાવણું છોકરું જાણે છે એવો. તો આમાં એસઆઈટી ની ક્યાં જરૂર? તમે ગમે એને પૂછ્યો તો આ જ કે કોઈ કે જવાબદાર કોણ? કે ભાઈ તંત્ર. તો તંત્ર, આ એસઆઈટી એ જ કીધું ને કે 4 તંત્ર જવાબદાર છે. તો અમે ગામડાનો ગમે એ માણસ કહી દઈએ. તમે આ તો ઠીક છે, મળદા નહીં કહી દો તો હું તો કહું હા, મળદું જ જાગી જાય કે આ વાત હકીકત છે. પણ સર આની અંદર એવી પણ ચર્ચા ચાલે છે કે આ જે સાગઠિયા પકડાયો છે ટીપીઓ, આ સાગઠિયાને આગળ કરી એને બલીનો બકરો બનાવી અને બધા જ જેટલા બી મેન આની અંદર છે એ બધા જ પોલિટિશિયન્સ થી લઈ અને અધિકારીઓને બધાને બચાવવાનું આ એક પ્રયત્ન આખું કરી રહી છે ઇન્વેસ્ટિગેશન. એ વાત પણ હવે રાજકોટમાં ગુંજતી થઈ છે. કારણ એવું છે કે સાગઠિયા, હવે તમે જુઓ બેન, કેવી બધી વિવિધતા ને કરુણતા ને પરાકાષ્ઠા છે. આ બધું ચાલે છે ધુપ્પલની પરાકાષ્ઠા. એટલે ભાઈ સાગઠિયાએ કેટલા પૈસા બનાવવાને, અહીંયા ફાર્મ હાઉસ લીધું કે અહીંયા ઢીકણું લીધું કે પૂછડું લીધું, ભાઈ ભલે નહીં લીધું, હાલો એ એક જુદી ઘટના છે, અમે ક્યાં ના પાડીએ, એ કૌભાંડ જુદી ઘટના છે. પણ માની લો કે તમે એ બધું શોધી કાઢો કે ભાઈ સાગઠિયા 1500 કરોડનો માલિક છે દાખલા તરીકે, એટલે આ ટીઆરપી ઝોન ના ન્યાયને એને શું લેવા દેવા? મને સમજાવો. ભાઈ એને જે બનાવ્યું હોય ને એ બીજો મેટર છે. સૌથી પહેલા તો તમે ટીઆરપી ઝોનમાં બધા 27 જેટલા દીકરા દીકરીઓ જે સળગી ગઈ એના જવાબદાર કોણ? ઈ અમારો પ્રશ્ન આખા રાજકોટનો છે. સાગઠિયાએ અહીંયા ફાર્મ હાઉસ લીધું ને 4 પેટ્રોલ પંપ, અરે હરામની કમાણી છે, એને ફાવે અહીંયા નાખી, હાલો નહીં, એ તો જુદી ઘટના છે. પણ તમે જુઓ બધું જ આ જે એસઆઈટી નો આજનો જે રિપોર્ટ છે એ શું છે બેન ખબર? એ આ છે, ગાઈડલાઇન્સ છે, માર્ગદર્શિકા છે કે હવે પછી પોલીસ તંત્રએ પણ આ એસઆઈટી ના રિપોર્ટ જેવી જ તપાસ કરવી. એટલે ટૂંકમાં મોટા માથા કોઈ બહાર આવે નહીં. મેં આપને જેમ કીધું તેમ, જ્યારે ઘટના બની ત્યારે જે તે વિભાગના વડા કોણ હતા એ તો રેકોર્ડ ઉપર છે. અને એણે એ લોકોને કોણે આવું કરવાની ફરજ પાડી? આ દૂધ ને પાણીનું પાણી, એમાં અને ખોટું હોય તો એ આવીને કે એમાં ક્યાં ના છે? દાખલા તરીકે આપણી જે આશંકા છે, આપણી એટલે આખા રાજકોટની, એને આશંકા શું છે આપને કહું કે ભાઈ જે તે સમયે એટલે 2021માં આ ડિંડક જયારે ઊભું થયું ત્યારે એમ કે બધું ધુપ્પલ જે ચલાવ્યું એ અધિકારીઓ એટલા માટે ચલાવ્યું કે એને એના આકા એટલે કે શાસક પક્ષના નેતા એ બધા લોકોએ એને કીધું એટલે આ કર્યું, એવી આખા રાજકોટને આશંકા છે. ઓકે, 2020-21માં 2021માં મુખ્યમંત્રી પણ રાજકોટથી હતા. એટલે બાપા એ તો વાત છે કે આ તો બધું જાણી જોઈને આંખે પાટા બાંધો તેવી વાત છે. ભગવાન, એ તો હું કહું છું, સપ્ટેમ્બર મહિના સુધી પ્રભુ હતા પોતે વિજયભાઈ રૂપાણી. પછી એનાથી નેક્સ્ટ અહીંયા રાજકોટમાં કોણ હતું આખું જગત જાણે છે, અખબારોમાં આવે, જેને સુપર સીએમ કહેતા. તો અને પૂછો ને, આપણે એમ નથી કહેતા કે એ આરોપી છે, પણ જે તે સમયે સત્તાધારી પક્ષ તો હતા જ. તમે એને પૂછો શું કામ નહીં આખો? અને બીજું, આજ સુધી આ લોકોના એક પણ નિવેદન કેમ નથી? અવડી મોટી કરુણાંતિકા. રાષ્ટ્રપતિએ પણ શોક સંદેશો પાઠવ્યો, ગૃહમંત્રી અમિત શાહે શોક સંદેશો પાઠવ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક સંદેશો પાઠવ્યો. એ કેવડી મોટી ઘટના હશે? તો તમારા જે મુખ્યમંત્રી સાહેબ છે, ભલે એક બે જગ્યાએ આટા મારી આવ્યા, પણ એને બાદ કરતા હું તમને એમ કહું કે એના જે મુખ્ય એટલે કે સીએમ ના જે ખાસમ ખાસ અહીંયા હતા, પૂછો એને ભાઈ કે ભાઈ પહેલી વાત તો એ કે આ સ્ટેન્ડિંગ તમે સંકલન સમિતિ તમારી હતી, તમે એના સર્વા હતા, તો આ વાત કેમ કોઈએ કરી નહીં? બતાવો, તપાસ કરો, લાગણી ખબર પડી જાય. એમાં કાંઈ છુપા છુપી છે જ નહીં. આ તો નાના છોકરા હોય ને, આપણા સાવ નાના બાળકો, એના ડેડીના પગ પાછળ છુપાઈ જાય, ડેડી હું ક્યાં છું, ડેડી હું ક્યાં છું. ડેડી શું કરે? એને ખબર બધી, પણ એ બાળકી રાજી રહે એટલે આપણે ખોટે દીકરી ક્યાં બેટા, તું ક્યાં છે એને એમ લાગે મેં તો ડેડીને ઉલ્લુ બનાવ્યો, ડેડીને કઈ ખબર નથી. ડેડી કયા બનાવ્યો? ડેડીને બધી ખબર જ હોય, પણ તમારા રાજીપા હાટું અમે આંખે પાટા બાંધી જઈએ, જેને કઈ ખબર નથી. એટલે દીકરી બહુ રાજી થાય, બાળક સહજ ભાવથી હા મેં તો ડેડીને ઉલ્લુ. આ એના જેવું છે બેન કે તપાસ કરો, એસઆઈટી ની મીડિયો, સત્યશોધક સમિતિ ની વળી પાછા કે પોલીસ પોલીસ અધિકારી ની મીડિયો. એટલે બધાને બધી ખબર છે ને, ઉલ્લુ શું બનાવો છો?
પણ બધાને શું છે, હવે સમજો એસઆઈટી નો રિપોર્ટ જેને મેં કીધું ને હાઈકોર્ટે પણ નકારી કાઢ્યો, એટલે હવે એની તો કોઈ વેલ્યુ જ ન ગણાય, એટલે એ પાછું સરકારને સોંપવાનો છે, એટલે ઘર એમાં કઈ છે નહીં, ઘી ઢોળાણું ખીચડીમાં છે. પહેલી વાત તો ઈ. હવે ઈ રિપોર્ટની જો વેલ્યુ હોય તો હવે સત્યશોધક સમિતિ જે હાઈકોર્ટે કીધું એનું શું થશે મને કહો. અને આ બે સમિતિએ જે તપાસ કરી છે પોલીસે કઈ કર્યું કે નહીં એ મને કહો. એટલા દાડા ત્યાં પોલીસ એક આડા અવળા તમને કહું, એક ઘરફોડિયા લોકોને પકડે છે હંમેશા. ઘરફોડિયા લોકો એ રજળીને રખડતા રખડું માણસો હોય એવા 4-5 ટપોરીઓને હું પકડે છે. આવડી મોટી અહીંયા પ્રેસ કોન્ફરન્સ બોલાવે રાજકોટમાં કે જાણે કોઈ મોટો મીર માર્યો હોય એમ સમજી લ્યો, જાણે દાઉદને પકડીને આવ્યા હોય એમ સમજી લ્યો, અને કે અમે જો આટલી 20 જેટલી ઘરફોડી જઈને એના ઉકેલી નાખ્યા બધા ગુના, અને આ 6 જણા પકડાઈ ગયા. હવે એવા ઘરફોડિયાને તમે કહો છો ત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ યોજો છો, તો આ ઘટનાને હમણાં મહિનો દિવસ થશે 25મીએ, તો મહિનો દાડો થાય છે, તો તમે એક વખત પણ પ્રેસ કોન્ફરન્સ શું કામ નથી બોલાવી કે ભાઈ તમે આ તપાસમાં પોલીસે ઉકાળ્યું, હું હાલો ક્યાં તપાસ કરી, શું કરી, શું થયું, હાલો ને. અમારી શંકા છે આ બધા નિર્દોષ છે, માન લઈએ આપણે, ક્યાં કહી શકીએ કે જેલના હલિયા પાછળ નિર્દોષને નાખી દો, પણ પ્રજાની શંકા છે તો કમસે કમ નિર્મૂળ કરવી જોઈએ કે ભાઈ તમને એમ લાગે છે કે આ ફલાણાભાઈનો હાથ છે, પણ નહીં જુઓ 1 2 3 આપણો છાપુબેન ખરાબ જાય તો મને જ પૂછે ને, હું તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું, ચેનલમાં કઈ લો તો તમે એમાં જિમ્મેદાર છો, તમને પૂછીને જવાબ આપી દો, વાત થાય પૂરી. એમ આ ઘટનામાં જ્યારે આવું આગની ઘટના બની ત્યારે એને સંલગ્ન ડિપાર્ટમેન્ટ કોણ કોણ લાગુ પડે એ તો જગ જાહેર છે. હવે તો બચ્ચાને ખબર છે, અને એના વડાઓ એને પૂછો ભાઈ તમે ફાયર એનઓસી માટે થઈને આંખ વિચારણા શું કામ કર્યા, તમે આ કાયમી સ્ટ્રક્ચર હતું એને તમે નોટિસ શું કામ ન આપી. અહીંયા ફી ઉઘરાવવામાં આવતી હતી, એનો ટેક્સ વસૂલ થાય છે કે કેમ સરકારમાં, એની કોઈએ ધ્યાન કેમ ન આપ્યું. આવી તો અનેકો બિલકુલ પૂછી લો, બધા જીવે છે, પણ એક સાગઠિયા, હું કામ સાગઠિયાને કહેવામાં આવ્યું છે કે અમથું તમારું તો લગભગ પૂરું થઈ ગયું સમજી લો, કારણ કે હવે દુનિયાભરની તપાસ આવે, તમારા હરામની કમાણીની તપાસ છે, તમારી બેદરકારીની તપાસ છે, તમે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે, એટલે લગભગ તમારો મેળ પડશે નહીં. કમસે કમ 2-5 વર્ષ કોર્ટમાં તમારો જાય તો 2-5 વર્ષ કઈ મેળ પડે એમ લાગતું એને જરૂર નથી, જો કે પૈસા દુનિયાના બનાવ્યા છે એટલે હવે એને કીધું પછી હવે તું અમથો છીંડે તો ચડી જ ગયો છો, તારો તો સત્યાનાશ થઈ જ ગયો, હવે તું દૂધે ધોતો ધોળો થાય એમ નથી, નક્કી છે. તો હવે કામ કર, હવે બધું તું ઓઢી લે, અને અમે બધા ધોળા બાદશાહ થઈને, કારણ કે અમે બહાર રહીશું તો તને બચાવશું, અમે અંદર ગરી જાઉં તો બધા મરી જાઉં, એટલે કીધું તું કઈ મોઢું ખોલતો નહીં, બધું કે હા ભાઈ મેં કર્યું તો ઓલાને, કારણ કે હવે અમથું મેં કીધું એને જે હતું એ બધું પતી ગયું, દુનિયાભરની આબરૂ તો ગઈ છે, આબરૂની તો ઠીક, પણ બધી સત્યાનાશ થઈ ગયું. એટલે હવે એને આ ચાલે છે, અને આજે અખબારોમાં એવી અમારે પણ છાપ્યું છે, અને ગામમાં પણ એવી અફવા છે કે ઈ જ્યાં અત્યારે જેલમાં છે ત્યાં પણ એવો મેસેજ એક દિગ્ગજ નેતાએ, ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાય એવા નેતાએ એવી કોશિશ કરી છે કે એને સાગઠિયાને કીધું તું ચૂપ રહેજે. શું કામ? સાગઠિયાના દીકરા સાથે અથવા તો સાગઠિયાના ધંધા સાથે જે ચાણક્ય બાણક્ય ગણાતા હોય એવા કોઈ ભાઈ જે છે એના સંબંધીનો પણ એમાં હિસ્સો હોવાનું કહેવાય છે, સાચું ખોટું રામ જાણે. તો સવાલ એટલું છે કે ધુવાડા થાય ને તો કાંઈક હળગતું હોય નક્કી છે, એમનેમ કોઈ દી ધુવાડો થાય નહીં, કાંઈક નક્કી હળગે છે. એટલે બધી મિલી ભગત છે, બધાને બધી ખબર છે, એટલે બધા ખામોશ છે, એટલે કોંગ્રેસ આક્રોશિત છે, એટલે આખું રાજકોટ સ્તબ્ધ છે, અને એટલે ભારતીય જનતા પાર્ટી જે છે ને એ અત્યારે આમ તમે જો તો ક્લિપ મમમાં આવી ગઈ. નહીતર આ પાર્ટી સાહેબ તમારી જાણ ખાતર અહીંયા કાશ્મીરમાં કે અમરનાથમાં જો કે આતંકવાદી હુમલો થાય તો અહીંયા હાહાકાર મચે, જાણે આપણા કાંઈક થઈ ગયું એવું. ચલો દિલ્હી જેવું મંડે ઓહા પકડવાનું, પૂતળા મંડે બાળવાના, આમાં તેમાં. આમાં કાંઈ કોઈને બાળતા નથી, આ તો સ્વયં બળે તો થાય, આત્મદાહ કરે તો, કારણ કે નૈકરા પોતાના જ કૌભાંડ છે. અને એટલે આપને કહું છું કે આ એસઆઈટી પણ નૈરું ડિંડક છે. આના પછીની તથાકથિત રીતે સત્ય શોધક સમિતિ જે રચના હોય એના સભ્યો હુકામ જે હોય રાજા રામ જાણે. ખરેખર જો આમાં સત્ય લાવવું હોય તો મેં આપણે પહેલા આપણે અનેક ટીવી ચેનલ્સમાં મેં ચર્ચામાં કીધેલું છે કે જો સરકારની દાનત સારી હોય અને એમાં ખરેખર પોતે બેદાગ હોય તો એણે જે સમિતિ બનાવવી જોઈએ એ સમિતિ કેવી હોવી જોઈએ કે એમાં નિર્લિપ્ત રોય જેવો એક તો એનો અધિકારી હોવો જોઈએ, જે અત્યારે આમાં છે સ્પેશિયલ સ્કોડમાં છે, બરાબર, નિર્લિપ્ત રોય જેવો કે જેની પ્રમાણિકતાના લોકો દાખલા દે છે, કસમ ખાઈ શકાય એવો છે આજ સુધી તો. ઓકે,
સ્ટેટ મોનિટરિંગ સેલમાં છે. અવડું કેવું યુનિટ છે, આખા રાજ્યમાં હાહાકાર મચાવે છે. એ અહીંયા આવીને દરોડા પાડી જાય કે અહીંયા ડીઝલ પેટ્રોલનો જથ્થો ખોટો છે ને દારૂ છે ને અહીંયા હેરોઇન કે કોકીન ઉતર્યું છે, તો આ મને એને ત્યાં ગંધ આવી જાય છે. 25-50 જણાનો સ્ટાફ છે તોય. ને અહીંયા એવડું મોટું મહેકમ છે. રાજકોટમાં 1400 તો પોલીસ વાળા છે, એવા દરેક જગ્યાએ એટલા બધા છે. તો હજારોની ફોજ છે ને લાખો રૂપિયાનો પગાર ખાય છે. એ હરામ ખાયાઓને નહીં ખબર પડતી હોય, તે ઓલાને જ ગંધ આવી જાય છે. તો તમારે નાક નથી, પણ મિલી ભગત. એટલે કહું છું કે નિર્લિપ્ત રોય જેવો અધિકારી હોય, પછી જે લોકો આમાં પીડિત છે, જો દુનિયાની પહેલી એવી ઘટના છે કદાચિત કે જેમાં પીડિત છે એ ફરિયાદી જ નથી. આવું તો જિંદગીમાં હોય. ગુનો જેની સામે થયો છે, જે પીડિત છે, અસરકારક છે, જેને જિંદગીમાં એનું બધું જ ગુમાવી દીધું છે, એની પેઢી નિર્વંશ થઈ ગઈ છે. હવે એને તો હાલો પેલા ઉટપટાંગ ઘટના હતી, પેલા ધારો કે બળી ગયાનું બધું હાહાકાર મચી ગયો, ત્યારે એવું બે ઘડી માની લઈએ કે ભાઈ કોઈના મગજ ઠેકાણે ન હોય તો ત્યારે કોઈને ફરિયાદીનું કરવાનું ન હોવું જોઈએ અને સરકાર પોતે ફરિયાદી બની, ઓકે માની લઈએ બે ઘડી. પણ હવે જેમ તમે એસઆઈટી કેમ નિમો છો, સત્યશોધક સમિતિ કેમ નિમો છો, એ અટાણે જ નિમો છો ને દિવસો પછી. તો હવે કામ કરો, આ બધું ફીંડલું બંધ કરી દો, ડખા બિંજણ, અને જે પીડિત છે એને ફરિયાદી બનાવો. પેલી વાત. હવે એના છોકરા ઓફ થઈ ગયા તો ખોટું બોલવાનો કોઈ પ્રશ્ન નથી, અને એને કારણે તો આખું રાજકોટ હિપ કે ચડ્યું છે, એને કારણે તો બંધ પાડવા જઈ રહ્યું છે. એટલે એટલો તો કમસે કમ નૈતિકતાનો આપણે રાખીએ આશા કે જેના સંતાનો કે જેના સ્વજનો આમાં ગુમાણા, જેને ગુમાવ્યા છે, એ તો કમસે કમ ખોટું નહીં બોલે. એટલે પેલા તો એ વાત એ કે ફરિયાદી એને બનાવો, નંબર 1. નંબર 2, એક વિપક્ષના પણ ચાણક્ય જેવા, વિપક્ષના પણ બુદ્ધિશાળી, લીગલી બુદ્ધિશાળી માણસને પણ એમાં સામેલ કરો, જેથી કરીને ક્યારેય ભવિષ્યમાં ધારો કે સરકાર ખરેખરમાં નિર્દોષ હોય, બે ઘડી માની લઈએ, તો આપણે કોઈ આક્ષેપ નથી કરવો. આપણે એમ નથી કહેતા કે આને પૂરી જ દો ને આ બધા હરામી છે, કોઈ વાત નથી. પણ તમારી સામે જયારે શંકા હોય ત્યારે બેટર છે સૌથી પહેલા તમારે ક્લેરિફિકેશન તો કરવું જોઈએ. આ બધી આશંકાઓ અને આક્ષેપો છે, આપણે પણ જે બોલીએ છીએ આક્રોશ સાથે બોલીએ છીએ, આક્ષેપો છે, શંકા છે રાજકોટની, એટલે બોલીએ છીએ. આપણો કોઈ શત્રુ નથી અને આપણું કોઈ કામ ક્યાંય અટક્યું નથી ને આપણે કોઈ કામ ચીંધ્યું નથી. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી આમાંથી એની ઉપર જે દાગ લાગ્યા છે, તો એને 100% એવું કરવું જોઈએ, નિર્લિપ્ત રોયને રાખે, પીડિતોને ફરિયાદી બનાવે, વિપક્ષના નેતા જેને લીગલી બુદ્ધિ હોય પ્રમાણમાં એને પણ આમાં સામેલ કરે. અને ચોથું, મેં ભૂતકાળમાં કીધેલું, જે રાજકોટના પત્રકાર આલમમાં ક્રાઇમનું બીટ વર્ષોથી સંભાળતા હોય અને જે બુદ્ધિ દરેક બાબતમાં, એને ક્યારેક તો પોલીસ પણ એવા લોકોને પૂછતી હોય છે કે આમાં શું કરવું. આટલા ઇન્ટેલિજન્ટ માણસો છે રાજકોટમાં, ક્રાઇમનું બીટ સંભાળતા હોય, તે એને એમાં સામેલ કરો સમિતિમાં. અને પછી જુઓ, પછી જે રિપોર્ટ આવે તે, અને જો એ નિર્દોષ છૂટે ભારતીય જનતા પાર્ટીના કે અત્યારે જેની સામે તથાકથિત રીતે આક્ષેપો છે એ પછી નિર્દોષ છૂટે તો વેલકમ, આપણે કોઈ વાંધો નથી. પણ અસલી ગુનેગાર ક્યાંક મળવા તો જોઈએ. આ જે અધિકારીઓની વાત છે એ તો જાય કહા, સહી તો એને કરવી, સહી અધિકારીને હાલે, પદાધિકારીને હાલે નહીં. પદાધિકારી તો ફોન થી કહી દે કે આ છગનભાઈને છોડવાનું છે, મગનભાઈને છોડવાનું છે. એ શું કામ છોડવું, કઈ રીતે છોડવું, એ અધિકારીએ કરવાનું. એટલે કહું છું કે તમે આ રિમાન્ડ પોલીસ લે છે, રિમાન્ડ હું તળું લે, મોજ કરાવે છે સાગઠિયાભાઈને કે મરી જાવ તો બોલતા નહીં હો, નહીતર હંધાની પત્ર ખંડાઈ જશે. એટલે તમે જાળવા જાજો. તમારું હવે જે થવાનું છે થઈ ગયું. તમારી પાસે હવે આ કેસ કબાડે હાલ છે તો કે તમારા પેટ્રોલ પંપ થી માંડીને કોઈ કઈ લૂંટી નથી જવાનું. એ બે ઘડી છાપામાં ગધેડો થાય, તમે 2-4 વર્ષે છૂટી જાઓ, પૈસા તો તમારા 70 પેઢી ખાય એટલા થઈ ગયા છે. તો હવે નોકરું હોય કે નવો શું ફેર પડે છે, સમજી લો. અને નોકરામાં 70,000 રૂપિયાનો પગાર હતો. 100% વાત સાચી છે સર, કારણ કે જે રીતે આખી ઘટના થઈ છે અને આજે એસઆઈટી એ જે રિપોર્ટ આપ્યો છે, કારણ કે એસઆઈટી એ પણ એવું જ કીધું છે કે હજી જે ફાઇનલ રિપોર્ટ છે એ હવે આપશે, કારણ કે એમાં જે અધિકારી છે એ અધિકારીઓની વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરીશું. આવો એસઆઈટી એક દાવો તો કર્યો છે. જોઈએ હવે એસઆઈટી આમાં શું કાર્યવાહી કરશે. અને સૌથી મહત્વની વસ્તુ કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ સુધી જે 2021માં રાજકોટમાંથી એક દેશ ગુજરાતની અંદર મોટું સ્થાન ધરાવતા હતા, એવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે નહીં. આજે આપ સર અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.